ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવી રહી હતી એ પ્રમાણેનો વરસાદ હજુ સુધી જોવા નથી મળી રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એવી આશંકા પણ થઈ રહી છે કે રેડ એલર્ટની વાત કરવામાં આવી રહી હતી ને વરસાદ એ પ્રમાણેનો નથી. આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી એ આગાહી હવે આગળ કેવી રીતે કામ કરશે, વરસાદ કેવો રહેશે, એ તમામ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે આગાહીકાર પરેશ ગોસ્વામી જોડાયેલા છે. નમસ્કાર પરેશભાઈ. જી નમસ્કાર. સૌથી પહેલા તો જે અમદાવાદને લઈને આગાહી કરવામાં આવી હતી, આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, એને લઈને સવારથી લોકો એ પ્રમાણેના જ મૂડમાં હતા. જે શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી અને કોર્પોરેટ જે કામ કરતા હતા એ લોકો પણ રજા રાખી લીધી હતી, પરંતુ સવારે એવો વરસાદ ના જોવા મળ્યો. 2 વાગ્યા પછી ધોધમાર વરસાદ જોવા મળ્યો. પાછો એ વરસાદ શાંત પડી ગયો, ઉઘાડ જોવા મળ્યો અને હવે ફરી પાછો છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. તો જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી એ અને વરસાદને લઈને લોકોને મૂંઝવણ છે. પહેલા તો એના વિશે વાત કરો. જો આમાં બધાનું પોતપોતાનું અલગ અલગ પ્રિડિક્શન હોય છે. એ જે આગાહી હતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી, એટલે એની સાવચેતીના પગલાના ભાગરૂપે રેડ એલર્ટ આપી દીધો હોય બરાબર છે. અમારા તરફથી અમદાવાદ પ્રોપરની અંદર આજે 31 જુલાઈના રોજ વધારે વરસાદ પડશે એવી કોઈ આગાહી નથી, કેમ કે અમને ખબર હતી કે આજે 31 જુલાઈ અમદાવાદમાં આટલો ભારે વરસાદ નથી પડવાનો. જ્યારે જેવી રીતે સ્કૂલ કોલેજમાં જે રજાની વાત જાહેર કરી સરકારે, મને પણ થોડુંક આશ્ચર્ય થયું હતું કે ભાઈ હવે ત્યાં તો વરસાદની આટલી બધી શક્યતા નથી, છતાં પણ હવે ઠીક છે કે તંત્ર જે પગલા લેતું હોય આપણે બધાને શિરોમાન્ય રાખવાના હોય ને, એ પણ નાગરિકોના હિત માટે એ પગલાઓ લેતા હોય છે. પણ અમદાવાદની અંદર કમસે કમ મારું વ્યક્તિગત પ્રિડિક્શન છે ત્યાં સુધી આજે કોઈ આવા ભારે વરસાદની શક્યતાઓ હતી જ નહીં. એટલે એ હવામાન વિભાગ તરફથી હતું અને એ જે કઈ એના અધિકારીનું પ્રિડિક્શન હતું એ મુજબ એલર્ટ આપવામાં આવેલું હતું. હવે અત્યારે જો આગળ ઉપરની વાત કરવા જઈએ તો બેન આમ જોવા જઈએ તો આ બંગાળની ખાડી તરફથી આ સિસ્ટમ આવી રહી છે. સિસ્ટમ અત્યારે જલગાંવ અને જે ઇન્દોર છે મધ્યપ્રદેશનું, આ બંનેની વચ્ચે અત્યારેનો સેન્ટ્રલ પાર્ટ છે, એના જે ઘેરાવો છે એ અત્યારે લગભગ 400 કિલોમીટર જેટલા વિસ્તારમાં લંબાયેલો છે. તેના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત સુધી પહોંચી ગયા છે. ગુજરાત સુધી વહેલી સવારે જ આઉટર ક્લાઉડ પહોંચી ગયા છે, જેને કારણે આજે વહેલી સવારથી મધ્યપ્રદેશ બોર્ડર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હવે ધીમે ધીમે આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવારથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક અલગ અલગ વિસ્તારમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થતો જશે. એટલે હવે આગળ ઉપર જોવા જઈએ તો પહેલી, બીજી અને ત્રીજી તારીખે 3 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. જેની અંદર જોવા જઈએ તો સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, બીજા નંબરે મધ્ય ગુજરાત અને ત્રીજા નંબરે સૌરાષ્ટ્ર અને ચોથા નંબરે ઉત્તર ગુજરાતના વિસ્તાર. આ પ્રકારે વરસાદની સ્થિતિ રહેવાની છે, જેમાં વધારે વરસાદ છે એ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે, એમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, સુરત અને રાજપીપળા આ 4 સેન્ટર એવા છે કે તેમાં અતિ ભારે વરસાદ, મેઘતાંડવની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. ત્યાં અતિ ભારે વરસાદ જોવા મળશે. ફરીથી એક વખત સુરત છે એના હાલ બેહાલ થઈ શકે છે. બીજા નંબરે બીજી વડોદરા, મધ્ય ગુજરાતનું વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને અમદાવાદ, આમાં પણ પહેલી, બીજી અને ત્રીજી 3 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. મધ્યપ્રદેશ બોર્ડરે પણ એકંદરે સારા વરસાદ પડશે. ત્યાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર હોય આ તમામ વિસ્તારમાં પણ એકંદરે સારા એવા વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે. ત્રીજા નંબરે જે સૌરાષ્ટ્રના ભાગ છે તો સૌરાષ્ટ્રમાં પણ 4 જિલ્લા એવા છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લો, આ 4 જિલ્લાની અંદર વરસાદનું પરફોર્મન્સ છે એ થોડુંક વધારે સારું હશે. ભારેથી અતિ ભારે વરસાદ હશે. અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તાર છે એમાં પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે. લગભગ 2 થી 3, 4 ઇંચ સુધીનો વરસાદ ત્યાં પડી શકે છે. કચ્છ જિલ્લો છે તેમાં કચ્છ જિલ્લામાં પૂર્વ કચ્છ એટલે કે જે 3 તાલુકા છે ભુજ, ભચાઉ અને રાપર, એની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. બાકીના કચ્છના વિસ્તારની અંદર મધ્યમથી સારો વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા અને સાબરકાંઠા 3 જિલ્લા એવા છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે. બનાસકાંઠા, વાવ, થરાદ, અરવલ્લી અને ગાંધીનગર જેવા વિસ્તાર છે એમાં એકંદરે મધ્યમથી સારો વરસાદ વરસશે. એટલે ઓવરઓલ ગુજરાતના જિલ્લા વાઇઝ જે પ્રમાણે હું આપને જણાવી રહ્યો છું, આ પ્રકારનું આખા ગુજરાતનું ચિત્ર રહેવાનું છે. આ સિસ્ટમ છે એ રાજપીપળાથી લઈ અને છોટાઉદેપુર સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ પસાર થશે. એ સિસ્ટમ પછી સુરત અને ત્યાંથી વડોદરા અને મધ્ય ગુજરાત ઉપર આવી કચ્છના પૂર્વ ભાગો અને ત્યાંથી ઉત્તર ગુજરાત તરફ થોડી ખસે અને એ પછી સિંધ પ્રાંત ઉપર, પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર રાજસ્થાનના અમુક પાર્ટને કવર કરી અને પાકિસ્તાનના સિંધ પ્રાંત તરફ આ સિસ્ટમ છે આગળ વધવાની છે. જેને કારણે આજે 31 તારીખથી લઈને 4 ઓગસ્ટ સુધીનું જે અમે ઘણા સમયથી વરસાદનું એક અનુમાન આપી રહ્યા છે, જેમાં આજે 31 તારીખે મધ્યપ્રદેશ બોર્ડરે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આજ અત્યાર સુધીમાં લગભગ કહી શકાય કે ઘણા બધા તાલુકા એવા છે કે જેમાં સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ આવનારા 3 દિવસ, જેમાં પહેલી, બીજી અને ત્રીજી તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 4 તારીખે પછી થોડુંક હળવું પડશે અને 5 તારીખના રોજ આપણે 5 ઓગસ્ટે સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું. આ રીતે આ સિસ્ટમ છે એ આપણા ઉપર અસર કરવાની છે. બીજી વાત એ પણ આ સિસ્ટમ 850 એચપીએ લેવલ અને 700 એચપીએ લેવલે ખૂબ મજબૂત છે. અત્યારે ડિપ્રેશન સ્વરૂપમાં છે. બની શકે કે ગુજરાતમાં પ્રવેશ કરે પછી થોડીક નબળી પડી અને વેલમાર્ક લો પ્રેશર અથવા લો પ્રેશરમાં પરિવર્તિત થશે. પણ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશર છે એ પણ ભારે વરસાદ આપવા માટે સક્ષમ ગણવામાં આવે છે અને એમાં પણ સારા એવા વરસાદ પડતા હોય એટલે સારા એવા વરસાદ પડવાના છે. આ સિસ્ટમમાં અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડશે. એટલે હું આપના માધ્યમથી, ચક્રવાત ન્યૂઝના માધ્યમથી લોકોને અપીલ કરી રહ્યો છું કે ભારે વરસાદ પડવાનો છે, અમુક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાનો છે. એટલે વરસાદ પડતો હોય સમયે બિનજરૂરી કોઈ બહાર ન નીકળવું, ઓફિસમાં કે ઘરમાં આપણે જ્યાં પણ હોય ત્યાં જ સ્ટેન્ડ બાય રહેવું, બિનજરૂરી બહાર ન નીકળવું. સાથે નીચાણવાળા વિસ્તારમાં જે મિત્રો રહેતા હોય, નદી કાંઠા વિસ્તાર, નદીથી નજીક રહેતા હોય એ મિત્રોએ નીચાણવાળા વિસ્તાર છોડી અને સલામત સ્થળે ખસી જવું. એમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોના લોકોએ ખાસ આ પ્રકારની કાળજી રાખવી. કેમ કે આ એક મોટા વરસાદની આગાહી હોય ત્યારે સામાન્ય રીતે કોઈ ડરવાનું કે ગભરાવાનું ન હોય, પણ એક આપણે સાવધાની રાખવાની હોય, સાવચેતી રાખવાની હોય. સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવું એ જ બધાના હિતમાં રહેશે. જી પરેશભાઈ, આવનારા દિવસોમાં જે આગાહી છે એમાં ખેડૂતોએ શું ધ્યાન રાખવાનું? કારણ કે ભારેથી અતિભારે વરસાદ છે ત્યારે ખેડૂતો માટે સૌથી વધારે ચિંતાનો વિષય હોય છે, તો ખેડૂતોએ આ મામલે શું ધ્યાન રાખવું? ખેડૂતો ધ્યાન રાખીને કશું કરી નથી શકવાના. એનું કારણ છે વધારે વરસાદ પડે તો ખેડૂત કોઈ વસ્તુ નજર સમક્ષ પોતાનું નુકસાન જોઈ શકશે, એનાથી વિશેષ કાંઈ ન કરી શકે. કેમ કે ખેતી વ્યવસાય છે એ સંપૂર્ણપણે હવામાન આધારિત અને કુદરત આધારિત છે. એટલે જ્યારે પણ આવા અતિ ભારે વરસાદ પડે અને ખેતરો ધોવાઈ જતા હોય તો ખેડૂત એમાં કોઈ આગમચેતીના ભાગરૂપે કાંઈ કરી શકતા નથી. ભૂતકાળમાં પણ ખેડૂતોને સતત આવું નુકસાન થતું આવ્યું છે. વર્તમાનમાં પણ અનેક જગ્યાએ આવા નુકસાન થાય, ખેતો ધોવાઈ જાય છે અથવા તો જે ઉભો પાક છે એ વધારે પડતા વરસાદને કારણે ક્યાંક બળી જાય છે પાક અને એ નુકસાની છે ખેડૂતને આવતી હોય છે. એટલે ખેડૂતોએ આમ તો ધ્યાન બીજું કંઈ રાખવાનું થતું નથી. વરસાદ વધારે પડે અને જો નુકસાન થાય એ નુકસાનનું પછી જે કાંઈ સિસ્ટમ પ્રમાણે ગવર્નમેન્ટ ઘણી વખત એનું રાહત પેકેજ કે આપતી હોય એનો લાભ મળે તો સારી વાત છે. પણ જે પાક બચ્યો છે એને વધારે પછી સ્વસ્થ કરવા માટે સારા ફૂગનાશક કન્ટેનો આપવા જોઈએ. કેમ કે કપાસનો પાક અને મગફળીનો પાક આ મુખ્ય બંને પાક છે. કપાસના પાકની અંદર પણ અત્યારે આમ તો ગયા અઠવાડિયે પણ સારો વરસાદ વરસ્યો હતો, જેને કારણે અત્યારે આપણે પેરાવિલ્ટ નામની જે ડિઝીઝ છે એની શરૂઆત થઈ ચૂકી છે. એટલે પેરાવિલ્ટને કંટ્રોલ કરવા માટે પણ સારા ફૂગનાશક કન્ટેનરનો છંટકાવ કરવો. વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય પછી પણ આપણે ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને પાકને બચાવી શકાય. મગફળીનો પાક છે એની અંદર આમ તો અલ્ટરનેરિયા બ્લાઇટના ભાગરૂપે જે એસ્પરજીલર નાઇજર નામની જે ડિસીઝ હતી એમાંથી હવે મગફળીનો પાક બહાર આવ્યો છે. પણ હવે એ એસ્પરજીલર નાઇજરમાંથી આપણે બહાર આવ્યા તો અત્યારે ક્લેરેશિયમ નામની જે ડિસીઝ છે એમાં સપડાઈ ગયા છે અને ક્લેરેશિયમ નામની ડિસીઝ છે એને પણ સમયાંતરે આપણે કંટ્રોલ કરવી પડશે, નહીતર આવનારા સમયની અંદર પોટ રોટ નામની પણ ડિસીઝ
એમાં આવી શકે છે. એટલે આ બધી ડિઝીઝથી બચાવવા માટે સારા ફૂગનાશક કન્ટેનો છે એ ખેડૂતો વાપરે, જેથી કરીને ખેડૂત છે એનો પાક છે જે બચેલો છે એને વધુ ખરાબ થતો અટકાવી શકે છે. જી, આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા પરેશભાઈ, જે પ્રમાણેની વાત કરવામાં આવી હતી કે લોકોને પ્રશ્નો થઈ રહ્યા હતા કે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ વરસાદ દાવ કરી ગયો. પરંતુ જે પ્રમાણે પરેશભાઈએ કહ્યું કે આજે નહીં પરંતુ આવનારા 3 દિવસમાં ન ફક્ત અમદાવાદ પરંતુ ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલે આવનારા 3 દિવસ તમામ ગુજરાતીઓએ સાચવીને રહેવું. આ સિવાય ખેડૂતો માટે પણ સલાહ આપવામાં આવી છે. ખેડૂતોએ પણ એ વાતનું ધ્યાન રાખવું. હવે પરેશ ગોસ્વામીએ જે પ્રમાણેની આગાહી કરી છે, જે પ્રમાણેની વરસાદની વાત કરી છે, આખી તમને સિસ્ટમ વાઇઝ સમજાવી. હવે આ બાબત ઉપર અને વરસાદની આગાહી વિશે તમારું શું માનવું છે? તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે? વરસાદની કેવી સ્થિતિ છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.